નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ગુજરાત એટ 7 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ઝિંકલ। મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારના 4 આઈએએસ ને મળ્યા પ્રમોશન। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 4 જેટલા આઈએએસ ને પ્રમોશન મળ્યું છે। ગુજરાત સરકારના 4 આઈએએસ ને પ્રમોશન મળ્યું। આઈએએસ ને અધિક મુખ્ય સચિવ તરીકે મળ્યું પ્રમોશન। તો ગુજરાત સરકારના 4 આઈએએસ ની પદોન્નતિ થઈ છે। 1991 બેચના 4 અધિકારીઓને પ્રમોશન મળ્યું છે। જયંતિ એસ રવિ, એસ જે હૈદરને મળ્યું પ્રમોશન। 4 આઈએએસ ને પ્રમોશન મળ્યું છે, જેમાં અંજુ શર્મા અને જગદીશ પ્રસાદનું નામ પણ શામેલ છે। તો ગુજરાત સરકારના આ 4 આઈએએસ છે કે જેઓની પદોન્નતિ થઈ છે। ગુજરાત
લોકસભામાં જાહેર થયેલ આંક મુજબ ગુજરાતની જેલમાં ક્ષમતા કરતા વધુ કેદી હોવાનું સામે આવી રહ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ માહિતી આપતા કહ્યું, રાજ્યની જેલમાં ક્ષમતા 13,999ની છે, જેની સામે 16,597થી વધારે કેદીઓ રાખવામાં આવ્યા છે. વધુમાં કહ્યું કે રાજ્યમાં 745 પોલીસ સ્ટેશન પૈકી 123 પોલીસ સ્ટેશન સીસીટીવી વિહોણા છે. આરોપી અને ગુનેગારો આ જેલમાં બંધ છે. જેલની કેપેસિટી કરતા વધારે ગુનેગારો જેલમાં પૂરવા પડે અને એના કરતા પણ વધારે કેપેસિટી કરતા બમણાની નજીક કહી શકાય એવા ગાંધીનગરમાં ઉર્જા વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને ઉર્જા મંત્રીને મળવા માટે પહોંચ્યા હતા. તેમનું કહેવું છે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી કરવા માટે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જોકે સરકાર દ્વારા તેમની માંગણીઓને લઈને પોર્ટલ પણ બનાવવામાં આવ્યું હતું. દેસાઈ સાહેબને મળવા માટે આવ્યો હતો. અમારી માંગણી એવી હતી કે અગાઉ પણ મુકેશભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈ સાહેબે ઓટીએમટી કે એક જિલ્લામાંથી બીજે જિલ્લામાં કર્મચારીઓને બદલી કરી આપવા માટેનો તમામ પ્રયત્ન કરી અને બદલી કરી આપી હતી. પોર્ટલ બનાવ્યું હતું. પોર્ટલની અંદર બધા જેને અરજી કરી હતી એ બધાના નામો આવી ગયા છે અને 31મી માર્ચ આપેલી. હવે 31મી માર્ચને 8-10 દિવસ બાકી છે. કનુભાઈને હમણાં મળ્યા છીએ તો એમને એવું કહ્યું કે ના, હવે એક જ ટાઈમ, પણ હજુ અમારી વિનંતી ચાલુ રહેશે. અને જે લોકો, અમારી વિનંતી એવી જ છે કે જે લોકો પોર્ટલમાં આવી ગયા છે એ લોકોને પણ લાભ મળે એના માટે સરકારે આ પરિપત્ર આપેલો છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં અંગદાનના કિસ્સા 478થી વધીને 817 જેટલા થયા છે. સાંસદ પરિમલ નથવાણીએ અંગદાનને લઈને સરકાર પાસે માહિતી માંગી હતી કે અંગદાનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કયા પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડોક્ટર ભારતી પ્રવીણ પવાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ભારતમાં અંગદાનના કિસ્સાની કુલ સંખ્યા 7,519થી વધીને 13,695 થઈ ગઈ છે. અંગદાન માટે નોંધાયેલા સંકલ્પોની દ્રષ્ટિએ ગુજરાતમાં 8,996 સંકલ્પો થયા છે, જ્યારે સમગ્ર દેશમાં કુલ સંકલ્પોની સંખ્યા 4,48,582 છે. જ્યારે ભારતમાં અંગદાન અંગે જાગૃતિ વધારવા માટે સરકાર દ્વારા ફિઝિકલ, ટીવી, ડિજિટલ અને સોશિયલ મીડિયા ચેનલો તથા બહુવિધ કાર્યક્રમો દ્વારા અંગદાન અંગેની માહિતીના પ્રસારનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે મૃતદાતાના અંગ પ્રત્યારોપણની જરૂર હોય તેવા દર્દીઓની નોંધણી માટે રાજ્યના નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ મૃતદાતાના અંગ મેળવવા માટે નોંધણી માટેની પાત્રતા માટે 65 વર્ષની વયમર્યાદા દૂર કરવામાં આવી છે. વાત કરીશું ગુજરાતની એ હોસ્પિટલની કે જેણે બાળકને ભવિષ્ય જુએ તે પહેલા જ મોતને ઘાટ ઉતાર્યું છે. કાંકરેજના સિહોરીમાં ખાનગી હોસ્પિટલની બેદરકારીએ બાળકનો જીવ લીધો છે. શું છે સમગ્ર વિગત, આવો જોઈએ. કાંકરેજની ખાનગી હોસ્પિટલમાં આગે લીધો બાળકનો જીવ. એકનું મોત, 2 બાળકો ઇજાગ્રસ્ત. આઈસીયુ વિભાગમાં લાગી હતી આગ. 3 બાળક લઈ રહ્યા હતા સારવાર. અન્ય 2 ને ડીસા ખાનગી હોસ્પિટલ ખસેડાયા. બાળકોને કાંકરેજ રેફરલ હોસ્પિટલમાં સારવાર ન મળવાના આક્ષેપ. કાંકરેજ તાલુકાના સિહોરીની ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા એક બાળકનું મોત થયું છે, જ્યારે 2 બાળકો ઇજાગ્રસ્ત થયા છે. બાળકોના માતા પિતાને ક્યાં ખબર હતી કે બાળકની સારવાર અર્થે લઈ જનાર હોસ્પિટલ જ તેનું મોતનું કારણ બનશે. સોમવારે અમે ઉમરી દવાખાનામાં લાવેલા એમને ડિલિવરી થઈ તો આગળ શિવરી લાવ્યા સરકારી દવાખાના તો અથી સરકારી દવાખાના ડૉક્ટરે દવા નાખે અને હોસ્પિટલમાં લઈ ગયા. શું ઘટના શું ઘટી છે અત્યારે હોસ્પિટલમાં આગ લાગવાથી બાળકનું એક બાળકનું મોત થયું, પરંતુ ઇજાગ્રસ્ત થયેલ 2 બાળકોને શિહોરીની સરકારી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટર પાસેથી પોણા કલાક બાદ પણ સારવાર ન મળવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના પરિણામે ગ્રામજનોને ડીસા ખાનગી હોસ્પિટલમાં બાળકોને ખસેડવાની ફરજ પડી હતી. જોકે સમગ્ર અવ્યવસ્થાને લઈ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
સારવાર કરવાની મેં ત્યાં આવવાની ના પાડી. જો મને કોઈ આવીને એમ કે તમે અન્ય હોસ્પિટલની અંદર સારવાર કરવા માટે આવો તો હું સીએચસી છોડીને તો ના આવી શકું. એટલે સીએસસીમાં તમે પેશન્ટોને સ્વીકાર્યા હતા? હા, સીએચસીની અંદર 7:30 વાગ્યાનું ઓક્સિજન ચાલુ હતું અને પેશન્ટ અહીંયાથી જ રિફર થયું છે અને ડ્રેસિંગ થયેલું હતું, માથાની અંદર બર્ન હતા. ઓકે, અત્યારે ક્યાં રિફર કર્યા? અત્યારે હાલ મારો કોલ તો 108 વાળાએ લીધો નહોતો. એ લોકો જે હની હોસ્પિટલનો હતો એમનો કોલ લીધો તો એ લોકોએ જસવંત ટાંકના ત્યાં રિફર કર્યું છે હની. આવી પરિસ્થિતિ આરોગ્ય તંત્રની બેદરકારીને છતી કરે છે. હાલ તો માતા પિતાએ પોતાનું સંતાન ગુમાવ્યું છે. બાળકનું મોત હોસ્પિટલ અને આરોગ્ય તંત્રના વ્યવસ્થાપન પર રીતસરનો તમાચો દર્શાવે છે. સદા માટે બાળકની સળગતા નીકળેલ ચીસો હોસ્પિટલ પરિસરમાં ગુંજતી રહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, કાંકરેજ. જામનગરમાં સુરત ગ્રીષ્મ હત્યા કેસ જેવી ઘટના બની છે. ટ્યુશન ક્લાસ જતી યુવતી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. મારી સાથે પ્રેમ સંબંધ રાખવો છે કે નહીં તેમ કહી યુવકે યુવતી પર હુમલો કર્યો હતો. યુવતીને માથા અને કપાળના ભાગે છરી મારી દેતા યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. માથાના ભાગે યુવતીને 5 ટાંકા આવ્યા છે. અમદાવાદ શહેરના ઓઢવમાં એક કારમાં શંકાસ્પદ ગતિવિધિ ગત જાન્યુઆરી મહિનામાં થઈ હતી, જેમાં પોલીસ જેવા દેખાતા વ્યક્તિએ અરજદાર પાસે કડક ભાષામાં પૈસાની માંગણી કરી હતી, પરંતુ આ શંકાસ્પદ વ્યક્તિએ ખોટા વ્યક્તિ પાસે પૈસા માંગ્યા હતા, જે બાદ કંઈ અજુગતું થયું હોવાની શંકાએ પોલીસ જેવી દેખાતી વ્યક્તિએ કરી હોવાથી તેની સામે અરજદાર અને સામાજિક કાર્યકરે ઓઢવ પોલીસમાં ફરિયાદ આપી હતી, જેમાં કોઈ કાર્યવાહી આજ દિન સુધી થઈ નથી. માહિતી કાયદાનો ઉપયોગ કરીને લોકો કેવી રીતે શંકાસ્પદ લોકોની ગતિવિધિ પુરાવા અરજદાર રશ્મિકાંતે આપ્યા હતા, જેમાં માહિતી કાયદાથી પોલીસ કંટ્રોલ રૂમથી સીસીટીવીમાં આખી ગતિવિધિ દેખાઈ છે. એ બનાવ મારી નજર સમક્ષ બન્યો હતો અને આ સમક્ષ આખો બનાવ મારી નજરે ચડતા અને હું ત્યાં બાજુમાં ઊભેલો હતો અને ત્યાંથી પછી આ જે શંકાસ્પદ વ્યક્તિઓ જે હતા એમના દ્વારા એક 500ના નોટની બંડલનું એક લેવડ દેવડ થઈ હતી અને અજાણી ગાડી હતી કાળા કલરની કાચવાળી, જેની નંબર પ્લેટ પણ નહોતી અને આગળ પોલીસનો ટેગ લગાવેલો હતો. ઓઢવ ફાયર સ્ટેશનની નજીક આ બનાવ બન્યો હતો અને આના અગેન્સ્ટમાં પછી એ લેવડ દેવડ પૂરી થયા બાદ મને એવું કહેવામાં આવ્યું હતું કે આ જે બનાવ આજે જે મેં જોયું છે ને એ ભૂલી જજો, એ તો નહીં મજા આવે. ઓલપાડ અને સુરતને જોડતા સરોલી બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં પણ બ્રિજનું ઉદ્ઘાટન ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા આ બ્રિજનું લોકાર્પણ નહીં કરે તો લોકો જાતે જ બ્રિજ ઉપરથી પસાર થવાનું શરૂ કરી દે તો નવાઈ નહીં. મહત્વનું છે કે સુરતના લોકો આ બ્રિજના લોકાર્પણની 15 દિવસથી રાહ જોઈ રહ્યા છે. મહત્વનું છે કે બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે ભારે વાહનોને પસાર નહોતા થતા, સાથે જ વાહન ચાલકોને પણ આના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેના કારણે હવે બ્રિજ ખુલ્લો મૂકવાની માંગ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા એ બ્રિજની સિટી તરીકે પણ ઓળખાય છે. આમ તો સુરત મહાનગરપાલિકા એટલે ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, પણ હવે તો બ્રિજ સિટી તરીકે ઓળખાવાનું આ સુરત, અને એમાં પણ સારોલી ખાતે જે બ્રિજનું નવનિર્માણ થયું છે એને ટૂંક સમયમાં થોડીક નાની મોટી ક્વેરીઓને બાદ કરતા ખૂબ ઝડપથી આપણે આ બ્રિજનું લોકાર્પણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. અને સુરત શહેરે જે વિકાસના કામો કર્યા છે અને વિકાસના કામોની સાથે સાથે વિકાસના મોરપીંછમાં એક વધુ આ મોરપીંછ સારોલી બ્રિજ કે જેનાથી ઓલપાડ અને સુરતના લોકોને જે રોજિંદી કામગીરી માટે અવરજવર કરતા હોય છે એમના માટે ખૂબ જ સરળતાપૂર્વક અને ખૂબ સારી રીતે તેઓ આ બ્રિજ પરથી. સુરત મહાનગરપાલિકાએ હાલમાં સુરતના વિવિધ વિસ્તારો પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. શ્રીનાથજી સોસાયટીના ગેટ બહાર સ્થાનિકો દ્વારા 1 મહિના પહેલા બનાવવામાં આવેલ મંદિરને પાલિકાએ તોડી પાડ્યું હતું, જેના પગલે શ્રીનાથજી સોસાયટીના સ્થાનિકો રોડ પર આવીને ચક્કાજામ કર્યો હતો, તેમજ મંદિર ફરી બનાવી આપવા માટે માંગણી કરી હતી. મહત્વનું છે કે સોસાયટીની બહાર લોકો કચરો ફેંકી જતા હોવાથી ખૂબ ગંદકી થતી હતી, જેને લઈને સ્થાનિકોએ ગંદકી દૂર કરવા માટે મંદિર બનાવ્યું હતું. મહાનગરપાલિકાના અધિકારીઓએ મંદિર તોડી પાડતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સુરત શહેરમાં પૂર્ણગમ વિસ્તારમાં આવેલી શ્રીનાથ સોસાયટીમાં સુરત મહાનગરપાલિકાની દબાણ ખાતાની ટીમ દ્વારા એક મંદિર તોડી પડાતા વિવાદ સર્જાયો છે. જે રીતના દ્રશ્યો જોઈ શકો છો, આ શ્રીનાથજી સોસાયટી હતી અને આ
સોસાયટીની બહાર જ આ મંદિર જે છે તે આવેલું હતું ને મંદિર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આજે વહેલી સવારે તોડી પડાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો, સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને રોડ ચક્કાજામ કર્યો છે અને મહિલાઓ અને પુરુષો આ ચક્કાજામમાં જોડાયા છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ મંદિર તોડી પડાયું છે તેને લઈને સ્પષ્ટપણે વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો ઉપસ્થિત છે. શું માંગ છે તમારી? અમારી માંગ આ જ છે કે આ મંદિર અમને પછી જોઈએ છે. આ કેટલા સમયથી મંદિર હતું? આ મંદિરને 1 મહિનો થયો હતો. ચોક્કસથી તો જે પ્રકારે અન્ય મહિલાઓ છે એમની સાથે વાત કરીશું. શું માંગ છે તમારી? ખાસ કરીને આ મંદિર તોડી પાડવામાં આવ્યું છે, કેટલા સમયથી મંદિર હતું? આ મંદિર છે ને પહેલા અહીંયા ડીપી હતી અમારી સોસાયટીની ડીપી પાછળ ગયો, પછી અહીંયા છે જગા હતી. અમારા પ્રમુખને અમે વિનંતી કરી બધી ભાઈઓને કે અમારી સોસાયટીમાં આપણે મંદિર જોઈએ, કેમ કે મંદિર હોય તો રોનક હોય, આ રીતનું હોય. એમ કે આ જગા હતી, આ જગા ભલે તમારી હોય કે અમારી હોય એવું કાંઈ નહીં, પણ અમારે ભગવાનનું નામ તે અમારે મંદિર જોઈએ છે. અમારે પ્રમુખને અમે વિનંતી કરી, બધી ભાઈઓને કર્યું, એટલે આ મંદિરનું કામ ચાલુ કર્યું હતું. પણ આ એસએમસી વાળા લોકોને પહેલા અમારે કંઈ નોટિસ દેવા જોઈએ. આપણે જે શિવલિંગ ઉપાડો એની લઈ જવાનું હતી, એને આપણે પહેલા નોટિસ દેવા, એટલે અમારે શિવલિંગી લઈ ગયા અને પછી તાત્કાલિક આ લોકોને મશીન ઊભો કરી દીધું. અમે બધા બોલવા ગયો તો અમારા ઉપર દાદાગીરી કરતા હતા. પછી અમારે ધક્કાબુક્કી કરીને પાછળ એમ કે પાછળ જાઓ તમે એમ કહેતા હતા. અમારે માણા આગળ આવ્યા, બધે ભાઈ આવી, પછી અમે એમ અમારી માંગ મંદિર જોઈએ, અમારે મંદિર જોઈએ અમારે વાત. ચોક્કસથી અહીંયા સોસાયટીના જે પ્રમુખો છે એમની સાથે વાત કરી. કેટલા સમયથી મંદિર હતું ને શું માંગ છે? હમણાં 1 મહિનાથી મંદિર હતું. એના પહેલા સબસ્ટેશન હતું ને ત્યારે ગંદકી ને કચરો થતો, તો એ ગંદકી દૂર કરવા માટે અમે લોકોએ ત્યાં સબસ્ટેશન હટાવીને મંદિરની સ્થાપના કરીને 1 મહિના બનાવ્યું. કામ અમારા મ્યુનિસિપાલિટીએ રોકેલું હતું, તો અમે કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, તો એમને અમને નોટિસ આપીને કંઈ આપીને એ લોકોએ અમારું મંદિર તોડી દીધું. હમણાં જો તમે એટલું કરો છો કે દુનિયાના કન્સ્ટ્રક્શનના કામ ચાલુ છે, બાંધકામના કામ ચાલુ છે, મકાનના કામ ચાલુ છે, ત્યાં કોઈ કંઈ કરતું નથી. તો એક નાનું અમતું મંદિર બનાવ્યું મેં સોસાયટી માટે, તો એમને એ મંદિર નડી ગયું. આ મોટી મોટી બિલ્ડિંગો એ કેમ નહીં નડતી એને? ચોક્કસથી જે પ્રકારે સ્થાનિકોનો રોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનાથી આ મંદિર બનાવવામાં આવ્યું હતું, પરંતુ પાલિકા દ્વારા મંદિરનું ડિમોલિશન કરાતા સ્થાનિકોમાં સ્પષ્ટપણે રોષ જોવા મળી રહ્યો છે અને મંદિરની માંગ સાથે સ્થાનિકોએ ચક્કાજામ કર્યું છે. કેમેરામેન કેસી વગેરે સાથે દિવ્યેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. દેવભૂમિ દ્વારકામાં સતત 5મા દિવસે ડિમોલિશનની કામગીરી તંત્ર દ્વારા યથાવત રાખવામાં આવી છે. યાત્રાધામ હર્ષદ બાદ નાવિન્દ્રા બંદરે ગેરકાયદેસર દબાણ પર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત સાથે 125 જેટલા બાંધકામો મશીનરી દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. એક તરફ કોરોના વાયરસ ફરી માથું ઉચકી રહ્યું છે, ત્યારે બીજી તરફ H3N2નું પણ જોખમ વધી રહ્યું છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને ગળામાં બળતરા થાય તેવા લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે રાજકોટ એમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર CDS કટોચે આ અંગે માહિતી આપી હતી. देखो, हम जुकाम जब होता है हमें पता है कि इन्फ्लुएंजा, इसको कॉमन कोल्ड भी बोलते हैं, फ्लू भी बोलते हैं, इन्फ्लुएंजा हो गया मेरे को वो भी बोलते हैं. तो इन्फ्लुएंजा की मेनली 2 टाइप्स होती हैं हमारी कंट्री में, इन्फ्लुएंजा ए और इन्फ्लुएंजा बी. जो कॉमन कोल्ड होता है वो होता है इन्फ्लुएंजा ए से. इन्फ्लुएंजा ए वायरस जो है वो हर साल अपने आप में मुटेट होता रहता है और इसकी क्योंकि ये इतना कॉमन वायरस है कि ये 70 to 80% लोगों को हर साल इम्पैक्ट करता है. तो WHO क्या करता है, WHO ने नॉर्दर्न हेमिस्फीयर और साउदर्न हेमिस्फीयर में अलग अलग स्ट्रेन्स होती हैं इन्फ्लुएंजा की. हर साल वो अपनी स्ट्रेन स्टडी करते हैं और उसके बाद जब वो वैक्सीन निकालते हैं हर साल, उसमें जो कॉमन स्ट्रेन, अगर एशिया में कोई कॉमन स्ट्रेन आ गई है तो उस वैक्सीन में वो कॉमन स्ट्रेन की किल्ड वैक्सीन डाल देते हैं. तो इस तरह इसको मॉनिटर किया जाता है. जो H3N2 वेरिएंट है ये इन्फ्लुएंजा ए वायरस का, जिसको हम नॉर्मल जुकाम कहते थे पहले, उसी का एक वेरिएंट है. अब ये वेरिएंट क्यों बनते हैं आपको पता है?
जब ये वायरस लंबे समय के लिए अलग अलग होस्ट में रहता है, होस्ट हो गया चाहे कोई जानवर हो गया, चाहे इंसान हो गया, या कोई पक्षी हो गया, या कहीं और पे वायरस, तो आपको पता है अंटार्कटिका में लाखों साल पुराने वायरस भी मिले, तो ये वायरस कहीं भी सर्वाइव कर सकते हैं। 2 મિનિટ 20 ખબર સાથે રજા આપશો. નમસ્કાર.